વાત છે 25મી તારીખ જીએમડીસી કે જે પોલીસ દમનનો મામલો અત્યાર સુધી મુખ્યમંત્રીના નિવાસ સ્થાન સુધી પ્રથમવાર પહોંચ્યો છે. તમને ધારણા હતી કે આ રીતે ઉપવાસ ઉપર થશે, મુખ્યમંત્રીને ત્યાં બોલાવવાનું થશે, ચીમકી આપવાની થશે? એ ક્વેશ્ચન બદલ આપનો આભાર. કારણ કે જે મુખ્ય હેતુ છે ગુજરાતની જનતાને જણાવવાનું, પાટીદાર સમાજને, મુખ્યમંત્રીને બોલાવવાનું કારણ શું? તો જયારે 25 લાખ લોકો ગ્રાઉન્ડ પર ભેગા થયા, આઈબી નો રિપોર્ટ એવો હોય કે આ રેલી નીકળશે તો કંઈક અજુગતું થશે, એ સમયે કલેક્ટરશ્રીને ત્યાં બોલાવવાનું આયોજન કર્યું. પણ કલેક્ટરશ્રી કે ના, તમે બહાર આવીને આવેદનપત્ર અમને આપો. એટલે એમને કહ્યું કે મુખ્યમંત્રીશ્રી અહીંયા આવશે અને અમારું આ આવેદનપત્ર સ્વીકારશે. એનું કારણ એ હતું કે આઈબી નો રિપોર્ટ એવો હતો કે જો રેલી નીકળે અને 25 લાખ લોકો જ્યારે રોડ ઉપર આવે અને છતાંય નતા આવ્યા, છતાં વાળજોડી નામે એવો કાકરી ચાળો બન્યો તો ઘણા બધા છોકરાઓને મારવામાં આવ્યા હતા. એ રેલી દરમિયાન જો 25 લાખ લોકો રોડ પર નીકળ્યા હોત તો એ બહુ મોટો ઇસ્યુ થવાનો હતો અને અમારા 100 યુવાનોની હત્યા કરવાનું એક આયોજન હતું, જે આઈબી નો રિપોર્ટ કહે છે કે ત્યાં બહુ મોટો ઇસ્યુ થવાનો હતો. એટલા માટે મેં ઉપવાસ પર બેસીને મુખ્યમંત્રીશ્રીને બોલાવવાનું આયોજન કર્યું, જેથી અમુક પબ્લિક ત્યાં રહે અને અમુક પબ્લિક રેલીમાં જાય. એટલા માટે આ ઉપવાસનું આયોજન હતું. અને કોઈ બી મુખ્યમંત્રી હોય એ પ્રજાથી બનેલા હોય છે, તો એ આશા હોય કે આવડું મોટું જનસમુદાય જ્યારે બહાર આવ્યું હોય પોતાના હક માટે, તો મુખ્યમંત્રીશ્રી ત્યાં આવવું જોઈએ. કેમ કે દીપેશના અભિષેકનો જે મૃત્યુ જે હત્યા કાંડ હતો એમાં નરેન્દ્રભાઈને પણ એ લોકો બોલાયા હતા, નરેન્દ્રભાઈ એ લોકોને ત્યાં બોલાયા હતા. તો એવું પણ બની શકે, પણ એવું કંઈ બન્યું જ નહીં અને સીધી લાઠીચાર્જ, ગોળીબાર એવું બધું બન્યું. એટલે ક્યાંક ને ક્યાંક એ દુઃખનો વિષય છે. હકીકત આ હતી મુખ્યમંત્રીશ્રીને બોલાવવા.